નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, આણંદમાં સ્પા સેન્ટરમાં એસઓજીના દરોડા સાથે જ વિદેશી યુવતીઓ પણ ઝડપાઈ। આણંદમાં સ્પા સેન્ટરમાં એસઓજીએ દરોડા પાડ્યા, જેમાં 6 થી વધુ વિદેશી યુવતીઓ ઝડપાઈ છે। રોલેક્સ ફેમિલી સ્પા સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા। કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું, જેમાં રાજપથ માર્ગ ઉપરથી કૂટણખાનું ઝડપાયું છે। રાજપથ માર્ગ ઉપર આવેલા કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હતું। ત્યારબાદના બીજા મોટા સમાચાર, મેડિકલ અભ્યાસમાં ફી વધારાને લઈને વાલીઓમાં રોષ જોવા મળ્યો છે, જેમાં મેડિકલમાં ફી વધારો પરત લેવા વાલીઓએ માંગણી કરી છે, તેમજ મેડિકલ સ્ટુડન્ટ તથા એસોસિએશનને પણ રજૂઆત કરાઈ છે। વાલીઓ અમદાવાદ કલેક્ટરને રજૂઆત કરશે, તેમજ GMERS કોલેજમાં ફી વધારામાં 89% વધારો થયો છે, તેમજ સરકારી કોટાની ફી વધીને 5.5 લાખ રૂપિયાને ઉપર થઈ ગઈ છે, તથા મેનેજમેન્ટ કોટાની ફી અત્યારે 17 લાખથી પણ વધુ છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, સાબરકાંઠામાં વરસાદી પાણીના પ્રવાહથી ગામ 2 ભાગમાં વહેંચાયું। સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો છે, જેમાં હિંમતનગરના પેઢમાલ ગામે જળબંબાકાર થયો। પેઢમાલા ગામે ડુંગર પરથી પાણી ગામમાં ઉતર્યા। સાબરકાંઠા વરસાદી પાણીના પ્રવાહથી ગામ 2 ભાગમાં વહેંચાયું છે। વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ થયો, જેમાં ગામના રસ્તાઓ જળબંબાકાર થયા છે, તથા હિંમતનગરના પેઢાલ ગામમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, પાવાગઢ ડુંગર પર સ્વર્ગ જેવો માહોલ સર્જાતા સહેલાણીઓને મોજ પડી। વરસાદ વચ્ચે પાવાગઢ ડુંગરનો અદ્ભુત નજારો જોવા મળ્યો, જેમાં પાવાગઢ ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે। તેમાં પાવાગઢના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। પંચમહાલમાં વરસાદી વાતાવરણમાં પાવાગઢ ડુંગરનો સુંદર નજારો જોવા મળ્યો। હાલ ચોમાસાની શરૂઆતના વરસાદી માહોલમાં વાદળોથી ઘેરાયેલ પાવાગઢ ડુંગર પર સ્વર્ગ જેવો માહોલ સર્જાઈ ગયો છે, તથા ભીના રસ્તા અને લીલાછમ હરિયાળી પણ જોવા મળી રહી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સુરતની નવી સિવિલ હોસ્પિટલ અત્યંત બીમાર, દર્દીઓના સુરક્ષા રામ ભરોસે। સુરતની નવી સિવિલ હોસ્પિટલ અત્યંત બીમાર પડી છે, જેમાં બિલ્ડિંગને ટકાવી રાખવા લોખંડના ટેકા મારવા પડ્યા છે, તેમજ સિવિલ તંત્રને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે, તેમજ સિવિલ હોસ્પિટલની દિવાલો જર્જરિત થઈ ગઈ છે। સિવિલ હોસ્પિટલને રિપેરિંગના નામે લીપાપોતી થઈ ગઈ છે, તથા હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત છેક મહારાષ્ટ્રથી હજારો લોકો અહીં સારવાર માટે આવે છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, રાજકોટ TRP ગેમ ઝોન મુદ્દે સામે આવ્યા। રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં આરોપી અને પૂર્વ TDPO અધિકારી મનસુખ સાગઠિયા હાલ રાજકોટ જેલમાં છે। જોકે જેલમાં મનસુખ સાગઠિયાને કડવો અનુભવ થયો હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે। જેલમાં માથાભારે શખ્સ પૂર્વ TPO સાગઠિયાને બાથરૂમ પાસે દબોચ્યો હતો અને 4 લાખની માંગણી કરી હતી, તથા બહારથી 4 લાખ રૂપિયા લાવવાનો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતમાં આજે આ જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જેમાં 7 જુલાઈએ અમદાવાદમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી છે। આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ સુરત, અમદાવાદ, તાપીમાં રેડ એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઈ છે, તેમજ બનાસકાંઠામાં રેડ એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઈ, તથા સુરત, નર્મદા, તાપી ડેમ વિસ્તારમાં રેડ એલર્ટની વરસાદની આગાહી કરાઈ છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, વડોદરામાં વરસાદ બાદ રસ્તાઓની દર્દનીય હાલત। વડોદરામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હવે શહેરમાં અનેક જગ્યાએ કોર્પોરેશનના કામની પોલ છતી થઈ ગઈ છે। અનેક માર્ગોમાં વરસાદી પાણીને કારણે ધોવાઈ ગયા છે। શહેરના નટુભાઈ સર્કલથી
ગોત્રી હોસ્પિટલનો માર્ગ પણ ધોવાઈ ગયો છે અને 1 ફૂટ જેટલા ઊંડા ખાડાઓ પણ પડી ગયા છે. સ્થાનિકો જાત મહેનતે રોડ કરી રહ્યા છે સમતળ, તથા હરિનગર બીચ નીચે ખાડા પડી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. રાજ્યમાં વરસાદને પગલે વાહન વ્યવહાર બંધ કરાયા. ગઈકાલે રાજ્યમાં વરસાદને પગલે 67 જેટલા વાહન વ્યવહારો બંધ કરવામાં આવ્યા હતા, જેમાં 2 સ્ટેટ હાઈવે તથા 57 પંચાયત હસ્તકના અન્ય 8 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા. પોરબંદર જિલ્લામાં 22 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા તથા જૂનાગઢ જિલ્લામાં 20 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. સાથે વરસાદી પાણી પડતા રસ્તાઓ પર વૃક્ષ પડી જવાની ઘટના પણ બની હતી. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. નીતા ચૌધરી સામે ગુનો નોંધાતા અનેક પ્રકરણો સામે આવ્યા. નીતા ચૌધરી વર્ષ 2015માં ગુજરાતના પોલીસ વિભાગમાં જોડાઈ હતી. હાલમાં તે પોલીસ કોન્સ્ટેબલ છે. તેની ફરજનું મૂળ સ્થાન ગાંધીધામ છે, પરંતુ ડેપ્યુટેશનની CID ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ પર મૂકવામાં આવી હતી. આ અગાઉ LCB પર તેને ડ્યુટી આપવામાં આવી હતી. મહિલા કોન્સ્ટેબલ બુટલેગર સાથે થાર લઈને જઈ રહી હતી ત્યારે તેઓને CID દ્વારા દબોચી લેવામાં આવી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદમાં રથયાત્રાની ગણાઈ રહી છે ઘડીઓ. ભાણેજો બનીને આવેલા ભગવાન જગન્નાથજીને લડવાયા રહ્યા છે લાડ. યજમાનના ઘરે દિલીપદાસજીએ જગન્નાથજીને વાઘા વધાવ્યા તથા જગન્નાથજીને મંદિરે પરત ફરવા દિલીપદાસજીએ આમંત્રણ પણ આપ્યું. ભગવાન જગન્નાથજીના યજમાન પરિવારને આગતા સ્વાગત કરાઈ રહ્યા છે. ભગવાન જગન્નાથજી યજમાનના ઘરે અન્નકૂટ ધરાવવામાં આવ્યો. ભગવાન જગન્નાથજીના દર્શનનો લાહવો અનેક ભક્તોએ પણ લીધો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. કળચ ગામમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત. માધવપુર ખેડ પંથકમાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ અનેક ગામમાં પાણી ફરી વળ્યા છે. કળચ ગામમાં વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ છે. ખેડ પંથકમાં અનેક ગામમાં પાણી કે પાણીના ગામ તે જ ખબર નથી પડતી. વરસાદ વિરામના 2 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી, જેના કારણે સ્થાનિકોને ઘરની બહાર જવું માટે મુશ્કેલી પડી રહી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. 147મી રથયાત્રાની તૈયારીઓનો આખરી ઓપ. પોલીસનું રિહર્સલ થયું. 147મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, જેમાં અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસનું રિહર્સલ થયું. મંદિરથી લઈને સરસપુર સુધીના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું છે. તેમાં પોલીસ કમિશનર, ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા. તેમજ રિહર્સલમાં 15,000 પોલીસ કર્મીઓ પણ જોડાયા છે તથા 1,000થી વધુ ટ્રાફિક પોલીસ કર્મીઓ પણ જોડાયા. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. 24 કલાકમાં 110 તાલુકામાં મેઘમહેર. જાણો ક્યાં સૌથી વધુ વરસાદ આવ્યો? ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ આવ્યો છે, જેમાં મહેસાણાના કડીમાં 5.5 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ ઈડરમાં 3.5 ઇંચ તથા હાસોટમાં 2 ઇંચ તેમજ નેત્રંગમાં 2 ઇંચ તથા જોટાણામાં 0.5 ઇંચ તથા પ્રાંતિજમાં 0.5 ઇંચ વરસાદ આવ્યો છે તથા ભિલોડા અને વિજાપુરમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. મહેસાણાના કડીમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ નોંધાયો. ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર. વલસાડમાં કોફી કલ્ચર કાફે ફરી એકવાર વિવાદમાં. વલસાડમાં કોફી કલ્ચર કાફે ફરી એકવાર વિવાદમાં આવી ગયું છે, જેમાં કોફી કલ્ચર કાફેના સિઝલરમાં વંદો નીકળ્યો છે. સિઝલરમાં વંદો નીકળતા ગ્રાહકે હોબાળો કર્યો હતો તેમજ ગ્રાહકના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે. ફૂડ વિભાગે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. રાજ્યમાં એક બાદ એક ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાત રાજ્યમાં આજે આ શહેરોમાં ભારે વરસાદની આગાહી કરાઈ. રાજ્યમાં મેઘરાજાની જમાવટ યથાવત રહેશે તેમજ આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તથા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં પણ મધ્ય વરસાદની આગાહી કરાઈ